દેશભરના 10 કરોડથી વધુ ખેડૂતો જેઓ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 2000 રૂપિયાના આગામી એટલે કે 21મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। આવા ખેડૂતો માટે એક મોટા સમાચાર છે। કેન્દ્ર સરકારે 2000 રૂપિયાના 21મા હપ્તાની ઓફિશિયલ તારીખની જાહેરાત કરી દીધી છે। તો 2000 રૂપિયાનો 21મો હપ્તો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે, 21મા હપ્તા પહેલા શું મોટી જાહેરાત કરવામાં આવી છે, સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપને જણાવીશ। દરેક માહિતી જોઈએ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી YouTube ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે। સૌપ્રથમ વાત કરીએ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે એટલે કે 19 નવેમ્બરના રોજ તમિલનાડુના કોઈમ્બતુર ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 21મો હપ્તો રિલીઝ કરશે। એટલે કે 21મા હપ્તાના 2000 રૂપિયા આજે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। આ કાર્યક્રમના માધ્યમથી વડાપ્રધાન દેશના ખેડૂતો સાથે સંવાદ કરીને વિશેષ સંબોધન કરશે, જે અનુસંધાને ગાંધીનગર ખાતે પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે। આગળ વાત કરીએ તો આ સંદર્ભે વિગતો આપતા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પીએમ કિસાન યોજનાના 21મા હપ્તા પેટે સમગ્ર રાજ્યના 9 કરોડથી વધુ ખેડૂતોને રૂપિયા 18,000 કરોડથી વધુની સહાય વિતરણ કરવામાં આવશે, જે પૈકી ગુજરાતના આશરે 49.31 લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂપિયા 986 કરોડથી વધુની સહાય સીધી જ તેમના બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે। આગળ વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો 19 નવેમ્બર એટલે કે આજે ટ્રાન્સફર કરવામાં આવશે। જે ખેડૂતોને 20મા હપ્તાના પૈસા ઈ-કેવાયસી અથવા તો બેંક સંબંધિત ભૂલોના કારણે વિલંબ થયો હતો તેમને 21મા હપ્તાની સાથે પાછલો એટલે કે 20મો હપ્તો નથી મળ્યો તે હપ્તો પણ આ હપ્તાની સાથે મળશે। આનો અર્થ એ થયો કે આવા ખેડૂત મિત્રોના ખાતામાં એટલે કે જેમને 20મો હપ્તો નથી મળ્યો તેવા ખેડૂત મિત્રોને 20મો અને 21મો હપ્તો એક સાથે મળશે। એટલે કે આવા ખેડૂત મિત્રોને એક સાથે 4000 રૂપિયાની સહાય મળશે। તો જે પણ ખેડૂત મિત્રોને ઈ-કેવાયસી, બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક અથવા તો પોતાના જમીનના રેકોર્ડની ચકાસણી નથી કરાવી અને આ ભૂલોના કારણે જેમનો 20મો હપ્તો અટકેલો છે તેવા ખેડૂત મિત્રોએ જે પણ ખેડૂત મિત્રોએ 21મા હપ્તા પહેલા ઈ-કેવાયસી, બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક અને પોતાના જમીનના રેકોર્ડની ચકાસણી કરાવી લીધી છે તેવા ખેડૂત મિત્રોને અગાઉનો અટકેલો એટલે કે 20મો અને 21મો બંને હપ્તા એક સાથે મળશે। એટલે કે 21મા હપ્તામાં એક સાથે 4000 રૂપિયાની સહાય મળશે। ઈ-કેવાયસીની સ્થિતિ તપાસવા માટે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકે છે। એટલે કે જે પણ ખેડૂત મિત્રો ચેક કરવા માંગે છે કે પોતાના પીએમ કિસાન એકાઉન્ટની અંદર ઈ-કેવાયસી થઈ ગયું છે કે કેમ, આવા ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ pmkisan.gov.in આ વેબસાઇટની મુલાકાત લઈ અને પોતાના મોબાઈલથી જ ઘરે બેઠા પણ ચેક કરી શકે છે કે પોતાનું ઈ-કેવાયસી થઈ ગયું છે કે કેમ અને આધાર અને બેંક ખાતાની વિગતો પણ દાખલ કરી શકે છે। એટલે કે જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી ઈ-કેવાયસી અને બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રો વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરાવી લે અને જે પણ ખેડૂત મિત્રોને ઈ-કેવાયસી અને બેંક સંબંધિત ભૂલોના કારણે 20મો હપ્તો નથી મળ્યો અને હવેથી જે પણ ખેડૂત મિત્રોએ ઈ-કેવાયસી અને બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક કરાવી દીધું છે તેવા ખેડૂત મિત્રોને 21મા હપ્તામાં અટકેલો 20મો અને 21મો એટલે કે એક સાથે 2 હપ્તાનો લાભ મળશે।